पूर्णाप्त पीता मूर्तामूर्त प्रगट परमात्मादिदेव प्रसन्न सर्वात्मा आजीव सकळमा एक सर्वार्थ सिद्ध एवा दादा परम शिवनो केवड़ात्म प्रसाद एवा दादा परम शिवनो केवड़ात्म प्रसाद। जय सच्चिदानंद। प्रगट परमात्मा स्वरूप अक्रम विज्ञानी पूज्य दादा भगवाननी मोक्षकारिणी आज्ञा कृपाना फल स्वरूप दादा ज्ञान दीक्षित महात्मा प्रवीणचंद्र उपाध्याय अक्रम ऐश्वर्य नामक खंड काव्यना श्रुति मधुर मंदाक्रांता छंद में लखायेला 108 पदों विशद विवरण नैमित्तिक रूपे प्रज्ञा प्रकाश थी करे छे। आ काव्यनी शुरुआत मंगलवाचक श्री शब्द थी करवामां आवी छे। पूज्य दादाजी में केवल ज्ञान स्वरूप परमात्मा प्रगट थया छे। त्रणेय लोकनी अवर्णनीय समृद्ध श्री शोभा आ दादा छे। पूज्य दादा भगवाने अमर पद प्राप्त करेल छे। तेओ देवोने पण वरदान आपनार छे। तेओए महात्माओने अमर पद आपेलू छे। तेओ घाट वगरना पूर्ण प्रेम स्वरूप संपूर्ण अने बधी ज रीते विश्वसनीय आप्त मूळ पिता छे। अरूपी परमात्मा अक्रम विज्ञानी पूज्य दादा भगवानना देह मंदिर में प्रगट थया छे। तेथी ते प्रत्यक्ष प्रगट परमात्मा स्वरूप छे। आदिदेव परमात्मा तेमनी उपर निरंतर खुश छे, तेमने वश वर्ते छे। आ कारणे पूज्य दादा भगवान आखा जगतना कल्याणनु निमित्त छे अने परमात्मा जेटला ज ते पवित्र छे, शुद्ध छे। अने तेथी ज परमात्मा पोते खसवानुं कहेवा छतां पण तेमनी माहिती खसता नथी। तेओ पोते निरंतर प्रसन्न छे, एटले के कारुण्य मूर्ति छे। तेओ सर्वात्म दृष्टिवाळा छे। सर्वजीवोमां पोते पोताने ज रहेला अनुभवे छे अने ए रीते તેમણે પોતે પોતાના અવ્યાબાદ સ્વરૂપને સિદ્ધ કર્યું છે। આ રીતે પરમાત્મા યોગ સંપૂર્ણ સિદ્ધ થયેલો હોવાથી તેઓ સર્વાર્થ સિદ્ધ છે। તેમની સર્વાર્થ સિદ્ધ વાણી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય અર્થોને સિદ્ધ કરી આપનારી છે। એવા દાદા પરમ શિવ સ્વરૂપ છે, પરમ કલ્યાણ સ્વરૂપ છે। આ કાવ્ય તેમની કૃપા કરુણાના ફળ સ્વરૂપ કેવળ આત્મપ્રસાદી રૂપ છે, કલ્યાણકારક છે। આ અક્રમ શ્રીના અનુગ્રહથી હજારો જ્ઞાન દીક્ષિત મહાત્માઓ શુક્લધાનને પામ્યા છે, જે જગત કલ્યાણના નિમિત્તો છે। આ અક્રમ શ્રી પૂજ્ય દાદા ભગવાન તથા તેમના જ્ઞાન દીક્ષિત મહાત્માઓ મહાવીર ભગવાનના શાસનના શણગાર રૂપે અનુપમ શ્રી રૂપે રહેલા છે। આ તાત્વિક સિદ્ધ શ્રી છે। कादंबरी छे वैदर्भी ना रुजु पद
पदवती सौम्य गुणाप्त वाणी ने छे दादा जीन प्रभु तणी आत्मकृपा प्रसादी गाशे तेनी गति सुदर्शे થઈ જતા ધર્મ ધ્યાની ગાશે તેની ગતિ સુદર્શે થઈ જતા ધર્મ ધ્યાની. આ પદમાં પૂજ્યશ્રીના ગુણાનુવાદ દર્શાવતા પદો શું છે તેનું વર્ણન છે. આ કાવ્યમાળના પદો મૂળ ભગવાનના સ્વરૂપ સમા છે, સહજપણે નીકળેલા છે. આ પદો આત્મકાદંબરી છે. જ્યાં હું શુદ્ધાત્મા છું એ પરમ વિનય પ્રગટ થયો છે. જ્યાં પૂજ્ય દાદા ભગવાનનું ચોખ્ખું નિધિધ્યાસન વર્તે છે, જ્યાં સ્વસુખ વર્તાય છે, તે આ આત્મકાદંબરી છે. જે મહાસતી વૈદર્ભીના ઋજુપદ જેવી વૈદર્ભી રીતિના ઋજુપદોથી યુક્ત, માધુર્યના અભિવ્યંજક વર્ણોથી પૂર્ણ, અસમસ અથવા અલ્પ સમાસયુક્ત, લલિત રચનાયુક્ત અને પ્રસાદ સૌમ્યતા જેવા ગુણોથી ભરપૂર છે. જે મહીથી પ્રગટ થયેલા છે, જેને કારણે બંધાયેલું ચિત્ત શુદ્ધ થયા કરે છે. આ પદોમાં શ્લેષાદી શબ્દગુણો વિરાજમાન છે. અહીંયા આત્મોત્કર્ષ થાય છે. પૂજ્ય દાદાજી જીન પ્રભુ છે. તેમનામાં પ્રગટ થયેલા દાદા ભગવાન પરમાત્માની પ્રસાદી રૂપ આ પદો છે. આવા આ પદો જે ગાશે તેને ઉચ્ચ પ્રકારનું ધર્મ ધ્યાન રહેશે અને તેને ઉદ્ધવ ગતિની પ્રાપ્તિ થશે. दौड़ी धोती धवल कुर्तु कोट निशाम टोपी कंठे शोभे सुखड खुशबो फोरती एक माड़ा ને શોભે છે ચક ચક થતા બૂટ મોજા શ્રીપાદે પામી આવા પ્રગટ પ્રભુને મોક્ષ સિદ્ધિ લહ્યા છે. પામી આવા પ્રગટ પ્રભુને મોક્ષ સિદ્ધિ લહ્યા છે. અક્રમ વિજ્ઞાની પૂજ્ય દાદાશ્રીએ શ્વેત વર્ણવાળું ધોતિયું, શ્વેત ખમીસ, સિલેટિયા રંગનો કોટ, માથા પર કાળી ટોપી, શ્રીચરણોમાં ચકચક થતા બૂટ, સુંવાળા મોજા તથા ગળામાં ખુશ્બો ફોરતી સુખડની માળા ધારણ કરી છે. અહીં આશ્ચર્ય એ વાતનું છે કે પોતે છે જ્ઞાની પુરુષ, આત્મવિજ્ઞાની, અને કુદરતે વેશ પહેરાવ્યો છે ગૃહસ્થીનો. 10 લાખ વર્ષે પ્રગટ થયેલો દીઠ આશ્ચર્યરૂપ જ્ઞાન અવતાર છે આ. જો સાધુના વેશમાં જ્ઞાન થયું હોત તો મોટાભાગના બધા જ લોકો તેને ઓળખી ગયા હોત કે આ કલ્કી ભગવાન છે. પણ કુદરતનો ન્યાય તો જુઓ. જબરજસ્ત પુણ્યાનુબંધી પુણ્યવાળા જ આ ગૃહસ્થી વેશમાં છુપાયેલા દુર્લભ હજારો વખત દુર્લભ એવા જ્ઞાની પુરુષને ઓળખી શક્યા, પામી શક્યા. સહજાત્મ સ્વરૂપ પ્રગટ ભગવાનનો વ્યવસ્થિતમાં પ્રાપ્ત થયેલો આ વેશ પાર્થિવ શરીરના ત્યાગ સુધી રહ્યો. આ પદના છેલ્લા ચરણમાં કહે છે કે આવા પ્રગટ પ્રભુને પામીને હજારો તીવ્ર મુમુક્ષુઓ મોક્ષ સિદ્ધિને લહ્યા છે. પૂર્વે ન સર્જાયું હોય તેવું આશ્ચર્ય
પૂજ્યશ્રીના નિમિત્તે સર્જાયું. પૂજ્યશ્રીએ હજારો સ્ત્રીઓને પણ 2 ઘડીમાં મોક્ષનો પરવાનો આપી દીધો અને તેમને પણ પ્રજ્ઞાનમ બ્રહ્મ બનાવી સ્ત્રી પૂતગલમાં પણ પ્રજ્ઞા પ્રગટાવી દીધી. આ કામ તો અક્રમ વિજ્ઞાની પૂજ્ય દાદાનું જ, બીજાનું કામ નહીં. શાસ્ત્રોમાં જેને બહુ ઓછું મહત્ત્વ પ્રાપ્ત થયું, મોક્ષની બાબતમાં કેફી વિદગ્ધોએ જેની અવગણના કરી, કેફી બાબાઓએ જેને નરકની ખાણ કહી, તે સ્ત્રીઓનો પણ પૂજ્ય દાદા ભગવાને 2 ઘડીમાં ઉદ્ધાર કર્યો. જેણે આ જ્ઞાન દીક્ષિતોને પોતાનામાં તથા જીવ માત્રમાં ભગવાન જોવા માટેના દિવ્ય ચક્ષુ આપ્યા, એકી સાથે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન બંને રહી શકે એવું કરી આપ્યું તથા નિષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ કરાવડાવી આપી. આવા અનેક પ્રકારના આશ્ચર્યોનો સંગમ સર્જાયો ત્યારે આ પ્રમેય દ્વારા કહેવાયું કે આવા પ્રગટ પ્રભુને વેશ ગૃહસ્થિનો અને આવા નિર્વાજ્ય પરમોદ્ધારક દાદા ખરેખર પૂજ્ય દાદાના પ્રાગટ્યથી એમનું પોતાનું કુળ પવિત્ર થઈ ગયું. એમની જનેતા કૃત્ય થઈ ગઈ. આ ધરતી પુણ્યવતી થઈ ગઈ અને એમની વંશાવળી રૂપ હજારો મહાત્માઓ રૂપી લોક કલ્યાણ નિમિત્તો પ્રગટ થઈ ગયા. કુદરતે ધન્ય 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 લાખો વખત ધન્યના અક્ષતોથી તેમને વધાવ્યા. काड़ी टोपी गहन रचना अक्रमेश्वर्य ताज, कंठे शोभे सुखड घटिता विश्व कल्याण माड़, दौड़ी दोती धवल कुरतु आत्मचंद्र प्रकाश, ने बेजोड़ा विघ्न हरजे पादुका आ अजोड़, ने बेजोड़ा विघ्न हरजे पादुका आ अजोड़. અંદર પરમાત્મા પ્રગટ થયેલા હોવાથી શ્રી અંબાલાલ મુરજીભાઈ પટેલ જ્ઞાની પુરુષ કહેવાયા. જ્ઞાની પુરુષ હોવાથી પ્રગટ ભગવાન કહેવાયા. શ્રી અંબાલાલ મુરજીભાઈ પટેલમાં પ્રગટ થયેલા પરમાત્મા અરૂપી છે. એમનું ઐશ્વર્ય જ્ઞાની મહાત્માઓએ અનુભવ્યું છે અને તેનો થોડો ઘણો અંશ તેઓ શબ્દમાં લાવી શક્યા છે અને એ રીતે શબ્દ સંજ્ઞાથી આત્મા ગાયો કહ્યો છે. પૂજ્ય દાદા ભગવાન શબ્દ જ્ઞાની પુરુષની ઓળખ માટે પણ પ્રયોજિત થયો. તેઓ માથા પર કાળી ટોપી, ગળામાં સુખડની માળા, સફેદ ધોતિયું, સફેદ ખમીસ, સિલેટિયા રંગનો ડબલ પ્રેસનો કોટ તથા ચરણમાં એક સરખા નહીં તેવા પાલિશવાળા બૂટ પહેરતા હતા. આવી રીતે શ્રી અંબાલાલ મુરજીભાઈ જ્ઞાની પુરુષ ઉર્ફે દાદા ભગવાન અપ ટુ ડેટ પોશાકવાળા હતા. તેમના આ ઉપકરણો ભગવાન શંકરના ઉપકરણોથી તદ્દન જુદા છે. પૂજ્ય દાદા સ્મશાનમાં ક્રીડા કરતા નથી, પણ જગત કલ્યાણ અર્થે સમાજમાં વિહરે છે. જ્ઞાન દીક્ષિત મહાત્માઓ એમના સહચરો છે. અવગત્યાઓને પણ આશીષ આપનારા દાદા છે. એમના અંગ ઉપર ચિતા ભસ્મનો લેપ નથી, પણ લલાટમાં ત્રિભુવનની શોભારૂપ ચંદન તિલક હોય છે કે ક્વચિત રક્તચંદનનું તિલક હોય છે. અહંકારને ઓગાળવાનું દ્રાવણ જેમાં રહેલું છે તેવા ચરણના જમણા અંગૂઠાની પૂજા શ્વેત કે ગુલાબી કમળોથી, ગુલાબોથી કે મોગરાથી થાય છે અને એમની નિરંતર પૂજા તો અભેદ સ્વરૂપે મહાત્માઓના શુક્લ હૃદયના ભાવોથી થાય છે.
તેઓ કંઠમાં મૂંડમાળા નહીં પરંતુ સુખડની માળા ધારણ કરે છે. એમનું બધું જ મંગળ છે. જેમ કે એમના માથા પર શોભતી કાળી ટોપી એ જ એક ગહન રચના છે, જેવી કે અક્રમેશ્વર્ય નામની આ કાવ્ય રચના. એ ટોપી નથી, એ તો અક્રમ વિજ્ઞાનનો ઐશ્વર્ય મુગટ છે. કાળી ટોપી સહિત તેમનો સમગ્ર પોશાક તેમને વ્યવસ્થિતે પહેરાવ્યો છે. કલ્કી ભગવાનના માથે કાળી ટોપી, આમાં કેટલી ગહન રચના છે, અને તે પણ રંગે કાળી, કે જેથી બીજો કોઈ પણ ડાઘ જ ન લાગે. અત્યંત દુર્લભ 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 એવા અક્રમ વિજ્ઞાની આ દુષ્મકાળમાં કળિયુગ પણ છાતી ફૂલાવીને ફરવા લાગ્યો કે મારા સમય દરમિયાન વગર મહેનતે 2 ઘડીમાં મોક્ષ આપનાર ભગવાન પાક્યા અને લોકો આત્મા લાભ્યા. કળિયુગ વિચારવા લાગ્યો છે કે મારા સમયમાં જો આવું થયું હોય તો પછી લોકો મને નિંદી કેવી રીતે શકે. કાળી ટોપી એ કાળી ટોપી નથી, પણ અક્રમેશ્વર્ય મુગટ છે. તેમનો કંઠ નીલકંઠ છે. તેમણે આદિ, વ્યાધિ અને ઉપાધિના 3 શૂળ પી નાખ્યા છે. તેમના કંઠમાં સુખડ નિર્મિતા સુગંધિતા માળામાં ગર્ભિત રીતે વિશ્વ કલ્યાણ માળા રહેલી છે. પરમ સુખ સફેદ ધોતિયું અને સફેદ ખમીસ દ્વારા અંદર પ્રકાશિત થયેલા આત્મચંદ્રની ધવલીમાં ધ્વનિત થાય છે. પૂજ્ય દાદા ચરણમાં જોડા પહેરતા હતા. એ જોડાનો માર જેઓએ પોતાના બરડામાં ખાધો છે તેઓને ખબર છે કે આ 2 જોડા પાલિશવાળા બૂટ કેટલા વિઘ્નહારી છે. તેઓને ખબર છે કે આ 2 જોડા નથી, પરંતુ જીવન મુક્ત અક્રમ વિજ્ઞાનીની પરમ ઉપકારિણી પાદુકાઓ છે. લોકમાં જોડાની જોડ મળે, પણ આ દાદાના મોજા સહિત જોડા તથા ઉપરોક્ત ઉપકરણો જેવા કે આ કાળી ટોપી, આ સુખડની માળા, આ ધોળું ધોતિયું, આ સફેદ ખમીસ, આ ડબલ પ્રેસનો સિલેટિયા રંગનો કોટ બધું અજોડ છે. स्वचारित्रे अतिसीत महाकाली श्री शारदाम्बा एकीभूता निज गृह विषे विश्ववन्द्या हीराबा. વિજ્ઞાનીના અતિ અકળ કલ્યાણ યજ્ઞ વરેલી શોભે સીતા પરમ પુનીતા દિવ્ય નારાયણી આ. શોભે સીતા પરમ પુનીતા દિવ્ય નારાયણી આ. આ પદમાં જ્ઞાની પુરુષ અંબાલાલ મુળજીભાઈ પટેલના વ્યવહારમાં ધર્મપત્ની પૂજ્ય હીરાબાનું હૃદયગમ્ય તાત્વિક વર્ણન છે. મનુષ્ય યોનિના 14 લાખ થર છે. 10 લાખ વર્ષે પ્રગટ થતા અક્રમ વિજ્ઞાનીના વ્યવહારમાં ધર્મપત્ની ભૂલા પડેલા જગતને એવો સંદેશો કહી જાય છે કે હે મુમુક્ષુઓ, પ્રભુનું પ્રાગટ્ય મનુષ્ય દેહમાં અને તે પણ ગૃહસ્થી અવસ્થામાં આ કાળમાં પણ થઈ શકે છે. તમે દાદા ભગવાનનો જ દાખલો લો. તેમને ગૃહસ્થી વેશમાં જ્ઞાન થયું છે. એમને હું જરાય નડી નથી. પરણવાથી ભગવાન નથી મળતા એવું નથી. ભગવાન તો તેને નથી મળતા કે જેને ભગવાન ખપતા નથી. હીરાબા એ તો એક પૂતગલ પર્યાયનો ઉદયાદિન ડ્રામા છે. રિયલમાં તો જે દાદા છે તે હું છું અને તે જ તમે છો, એ રીતે એક જ છે.
શુદ્ધાત્મા ભગવાન ટંકોટ કિરણવત છે. પૂજ્ય હીરાબાનો આ ઉપદેશ એક અધિકારી મહાત્માનો ઉપદેશ છે. તેમનું સ્ત્રીપણું શ્રી મહાકાલી, શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાસરસ્વતીના ધવલ ચરિત્રનો અર્ક છે. આ ત્રણેય ધવલીમાં પૂજ્ય હીરાબામાં એક થઈને રહેલી છે. અક્રમ વિજ્ઞાનીના પરમાર્થ સમકિતધારી હીરાબા પણ વૈદ્ય છે. એમણે અન્ય સ્ત્રીઓની જેમ પોતાનું જીવન નથી વેડફ્યું. જાગૃતિપૂર્વકના ગાંભીર્ય તેમની આજીવન સેવા કરી છે. એમણે ખૂબ જ અદીઠ તપ કીધા છે અને પોતે મહાત્માઓને માટે નિરાકુળતાની જીવંત પ્રેરણા બન્યા છે. પૂજ્ય દાદાજીને જગત કલ્યાણ કરવા માટે એમણે માર્ગ મોકળો કરી આપેલો અને એ રીતે બધી રીતે સાથ સહકાર આપેલો. પૂજ્યશ્રીના હાથે જગત કલ્યાણ થાય એમાં તેમણે પોતાનું જ કલ્યાણ જોયું. પૂજ્ય દાદાજીના આત્માથી એમનો આત્મા એક સમય પણ જુદો પડ્યો નથી. પૂજ્ય હીરાબાના પૂતગલ પર પણ કોઈ દિવસ અણગમો વર્તાયો નથી. કે લૌકિક સ્ત્રીની જેમ ત્રાગાઓએ નથી એમના જીવનમાં કોઈ સ્થાન લીધું. સામાન્ય માનવીની જેમ એમનું પૂતગલ અતિસિદ્ધ જણાયું છે. આ અતિસિદ્ધ પૂતગલની શોભાને કોઈની એ સાથે સરખાવા જતાં મન ખંચકાય છે કે રખેને આ અતિસિદ્ધપણાને કોઈ ડાઘ લાગી જાય. અક્રમ વિજ્ઞાનીની બાજુમાં હકથી બેસનાર આ હીરાબા પણ વિશ્વવંદ છે. પૂજ્ય હીરાબાનું દર્શન કરવું એટલે દિવ્ય તીર્થની યાત્રા કરવી. એમનું દર્શન કરવું એટલે પ્રભુ પ્રાગટ્યના પુરુષાર્થમાં પ્રેરણા મેળવવી. પોતાના અસ્તિત્વનો બીજાને ખ્યાલ ના આવવા દેવો તેટલી હદની ઉત્કૃષ્ટ દ્વંદ્વાતીત અવસ્થા, વિકારવિહીન અવસ્થા અને પૂતગલે દેવત્વ. પૂજ્ય હીરાબાના આવા પ્રત્યક્ષ દર્શન કર્યા ત્યારે તેઓ આદ્ય નારાયણી લાગ્યા. પૂજ્ય દાદાજીએ પણ જેમને સન્માન્યા છે તે પૂજ્ય હીરાબાનો આરાધક ગુણ દાદાજીની મહાત્મા બહેનો માટે પણ પ્રેરણામૃત સમાન છે. પૂજ્ય દાદાજીને તેમના પ્રભુ પ્રાગટ્યના પુરુષાર્થમાં પૂજ્ય હીરાબાએ અકલ્પ સાથ અને સહકાર આપેલો છે અને એ રીતે એમણે વ્યવહારમાં ધર્મપત્ની શબ્દને સાર્થક કર્યો છે. આવા હીરાબાને આપણાથી સી રીતે ભૂલી જવાય? એમને આપણા સર્વ મહાત્માઓના અંતઃકરણપૂર્વકના લાખ લાખ વંદન. एक शायो छे क्या भोगता अरीसम अरे क्या गया सर्वद्वंदो છે અત્રે તો નિજ સ્વરૂપનો કેવળાનંદ મૂળ, અન્ય ક્ષેત્રે પરિણતિ નહીં માલિકીનો અભાવ, અન્ય ક્ષેત્રે પરિણતિ નહીં માલિકીનો અભાવ. 1958ના જુલાઈ માસની ઢળતી સંધ્યાએ સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 3ના બાકડા પર પૂજ્યશ્રી પોતે બેઠેલા ત્યારે પૂજ્યશ્રીમાં જ્ઞાના અવતાર પ્રગટ થયો, પરમાત્માનું પ્રાગટ્ય થયું. પણ આમાં અજાયબ વાત એ બની કે તેમના નિમિત્તે અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું. તેઓ સહજાત્મ સ્વરૂપ થયા. મન વચન કાયાની માલિકીના દસ્તાવેજો અક્રમ વિજ્ઞાનના પ્રાગટ્યની સાથે જ નાશ પામ્યા અને તેમનો મૂળ આત્મા મન વચન કાયાથી છૂટો પડી ગયો, જેમાં 14 લોક પ્રકાશિત થયા. આ દિવ્ય મંગલ સર્જાવાથી તેમનું કર્તાપદ, કશાયો, ભોક્તાપદ, દુશ્મન જેવા
હર્ષ શોકાદી દ્વંદ્વો વિનાશ પામ્યા. પરમાનંદનું પ્રાગટ્ય થયું, સહજ કરુણાનો પણ ઉદય થયો, નિરંતરની સ્વપરિણીતિ થઈ ગઈ. અનાત્મ વિભાગમાં એક પણ પરમાણુ ઉપર માલિકી ભાવ ના રહ્યો અને એ રીતે તેઓ બ્રહ્માંડના માલિકી વગરના માલિક થયા. તે હરતા ફરતા તીર્થરૂપ પ્રગટ પરમાત્મા સ્વરૂપને લોકોએ દાદા ભગવાન નામથી જાણ્યા. 50,000થી પણ વધારે ભવ્યાત્માઓને સહજ રીતે તેમના હાથે જ મોક્ષનો વિઝા પ્રાપ્ત થઈ ગયો. જેઓને તેમણે મહાત્મા કહ્યા, મનુષ્યના રૂપમાં જીવતા દેવ કહ્યા. હજારો બહેનોને પણ મોક્ષનો વિઝા મળી ગયો, જે આ જગતમાં અજોડ ઘટના છે. वपु अहो ओम सबिंदु ललाटे लाव्यो केवा जगत हितना लेख रुडाल लाटे के जे बेटे अति विलप तो उकड़ेला चरुषो पामे शांति निर्वधि मही आप्त प्रेम भिंजायो पामे शांति निर्वधि मही आप्त प्रेम भिंजायो. હવે અત્રે પૂજ્ય દાદા ભગવાનના કૃશ થયેલા દેહમાં પ્રગટ થયેલા બ્રહ્મ જ્ઞાનાદિના તથા તે બ્રહ્મ જ્ઞાનાદિના પ્રાગટ્યના ફળરૂપે જગતને પણ કેવો અદ્ભુત લાભ થયો છે તેનું વર્ણન કરેલ છે. પૂજ્ય દાદાજી કૃષ્વપુ છે, પરંતુ તેઓ આત્મજ્ઞાની છે. તેમના કપાળમાં ઓમ બિંદુ અંકિત છે. પોતાના લલાટમાં જગત કલ્યાણના કેવા રૂડા લેખ લખાવીને તે આવેલ છે. ઉકળેલા ચરુની જેમ અંદરથી અત્યંત વિલાપ કરતો આંતરદાહવાળો જે કોઈ એને ભેગો થઈ જાય અને પૂજ્ય દાદાશ્રીની ચરણવિધિથી તે ભીંજાય તો તે ચરણવિધિનો આપ્તવિધિનો લાભ તેને તરત જ રોકડો મળી જાય છે. તેનો આંતરદાહ મટી જાય છે અને તે શાંતિને પામે છે. કેવો આપ્ત પ્રેમ! અક્રમ વિજ્ઞાની પૂજ્ય દાદા ભગવાનની કેવી લોકોત્તર શક્તિ છે! આવા મહાવિભૂતિ આત્મા ચાહે સો કરી શકે છે. लोकाध्यक्ष स्थित अलखना ओटल सिद्ध आतो पूजी ले जो हृदय कुसुमे शुद्ध संयोग बाजो अश्रुओथी निज नयनना पाद प्रक्षाली लेजो माया सर्वे प्रगट चरणे अर्पी आत्मा ज थाजो माया सर्वे प्रगट चरणे अर्पी आत्मा ज थाजो. હે મુમુક્ષુઓ, આ દાદા તો લોકોત્તર છે, દિવ્ય છે, લોકાધ્યક્ષ છે, જ્ઞાન નેત્રવાળો છે, પ્રત્યક્ષ છે, ત્રણેય લોકના
તે લોકાધ્યક્ષ છે. અલખના ઓટલે બેઠેલો અનુપમ સિદ્ધ છે. મનુષ્ય શરીર ધારણ કરેલું છે, તેથી એ સામાન્ય નથી. તેના દેહ મંદિરમાં કેવળ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પ્રગટ થયેલા છે. જરા જાગૃતિપૂર્વક સમજીને તેનું અંદરનું સ્વરૂપ ઓળખી લેજો. આ દાદા શુદ્ધ સંયોગ છે. તે પણ કેવો? 10 લાખ વર્ષે પ્રગટ થતા અક્રમ વિજ્ઞાનીના રૂપમાં, મહાભયંકર દુષ્મ કાળમાં ભગવાન કલ્કીના રૂપમાં આ શુદ્ધ સંયોગ માત્ર 2 ઘડીમાં 48 મિનિટમાં મોક્ષ બક્ષનાર છે. તેને તમારા હૃદયના કુસુમોથી પૂજી લેજો. તમારી આંખોના આંસુઓથી તેના શ્રી ચરણોને પખાડી લેજો. તે પ્રગટ પરમાત્મા સ્વરૂપના શ્રી ચરણોમાં તમારી તથા તમારા નામની સર્વ માયા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવકર્મ સહિત સમર્પિત કરી દેજો. અને તે સમર્પણના ફળ સ્વરૂપે તે તમને શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ કરાવશે. અને એ રીતે તમે ભગવાનની કૃપાથી શુદ્ધાત્મા જ થઈ જજો. આ જ્ઞાની પુરુષ મોક્ષદાતા પુરુષ છે. તેમની પાસે મોક્ષ જ મંગાય, જેથી કાયમની ભીખ ટળી જાય. ખુલ્લા થયા છે. શીત ક્ષેત્રે ગમન કરતા વાટમાં વિરમ્યા છે. માટે છોડી મમત સગડી માંગી લો મોક્ષ સદ્ય. વર્ષી જાશે સહજ કરુણામૃતનો ધોધ સદ્ય. વર્ષી જાશે સહજ કરુણામૃતનો ધોધ સદ્ય. પૂજ્ય દાદાજીએ સામે ચાલીને કહેવું પડ્યું કે અમે જ્ઞાની છીએ. આ મહાત્મા પણ વારંવાર કહી રહ્યો છે કે હે મુમુક્ષુ, આ દાદાની પાસે તું તારા હઠાગ્રહો, મતાગ્રહો, કદાગ્રહો વગેરે છોડીને મોક્ષ માગી લે. આ દાદારૂપી સહજ કરુણામૃતનો જીવંત ધોધ તારા પર વરસી જશે. પણ મને ઓળખાય છે કે તેઓ અક્રમ વિજ્ઞાની પ્રગટ પરમાત્મા છે. માટે હું તને કહું છું, તું બેસી રહ્યો છે કારણ કે તને એમની ઓળખાણ નથી પડી. આ દાદા ભગવાન ગહન જગતમાં અત્યંત ગુપ્ત હતા. તે ખુલ્લા થયા છે, છતાં એક ગુપ્ત એ રીતે છે કે ઘણા ઓછા એમને ઓળખી શક્યા છે. સિદ્ધ ક્ષેત્રોનો વટે માર્ગુ વ્યવસ્થિતમાં ભરત ક્ષેત્રમાં સહજપણે રોકાયો છે. આવો વટે માર્ગુ હે તાત 10 લાખ વર્ષે એક પ્રગટ થાય છે. અને ત્યારે તું ક્યાં હોઈશ? માટે બુદ્ધિના માપદંડને છોડી દે, મારું કહેલું તું કર. ભ્રાંતિમાં માર ખાધેલા જગતને હે મુમુક્ષુ કે હે તાતના રૂપે સંબોધીને પૂજ્ય દાદાજીને બતાવ્યા છે. ખટપટિયા વિતરાગના ખટપટિયા એ નાતે આ ખટપટ પણ એવી છે કે કોઈક જાગે, ઉઠે, દાદા પાસે જાય અને આત્માનું કંઈક પામે. આ દાદા એટલે એ દાદા કે જે અતિ અમૂલ્ય એવી વસ્તુ કે જે આત્મા કહેવાય તે સહજ રીતે આપી દે છે. જેના કરુણાથી છલકતા હૃદયને કોઈ રીતે માપી શકાતું નથી. એ દાદા તો ખરેખર દાદા જ છે.
ક્યાંય છે ના, પાડોશીના ત્રિકરણ તણો યોગ છે તોય છૂટા, પૂછો તેના તુરત જ અહો જ્ઞાન દ્રષ્ટ જવાબ, ને દેખાડે અતિ વિકટ ત્રિશૂળના સૌ ઉપાય, ને દેખાડે અતિ વિકટ ત્રિશૂળના સૌ ઉપાય. મોક્ષે જતા ભરત ક્ષેત્રમાં રોકાયેલા દાદાજી સહજ વિચરે છે. તેઓ પરમાત્માના અને કુદરતના બંનેના અત્યંત પ્રિય છે. સુરતના રેલવે સ્ટેશન પર જુલાઈ 1958માં ઢળતી સંધ્યાએ જ્યારે જ્ઞાન થયું ત્યારે તેમના મન, વચન અને કાયાની માલિકીના તમામ દસ્તાવેજો એની મેળે જ ફાટી ગયા, નાશ પામ્યા, માલિકી જ ના રહી. એક પરમાણુના પણ તેઓ માલિક ના રહ્યા અને બ્રહ્માંડના માલિક બન્યા, પ્રેમ સ્વરૂપ થયા. એવા આ દાદાનો આત્મા મન, વચન, કાયાથી તદ્દન છૂટો છે. આ આત્મવિજ્ઞાની દાદાને તમે પ્રશ્ન પૂછો તેનો જવાબ તેઓ મૂળ આત્મામાં જોઈને આપે છે. લોકહિતાર્થે તેઓ સઘળા ઉપાયો બતાવે છે. અતિ વિકટ આદિ, વ્યાધિ અને ઉપાધિમાં પણ સમાધિ કરાવી દેવાની તેમની આત્મસિદ્ધિ અજબની છે. હજારોને તેમણે આદિ, વ્યાધિ, ઉપાધિના ત્રિશૂળમાંથી મુક્ત કર્યા છે. જગતના ઝેર સહજ રીતે પીવાનું શીખવ્યું છે અને એ રીતે જ્ઞાન અને આજ્ઞા નૈમિત્તિક રૂપે આપીને હજારો જીવોને શિવ સ્વરૂપ કર્યા છે. આ દાદા એટલે જે ચાહે સો કરી શકે તે દાદા. આ દાદા એટલે ઓછામાં ઓછા ચક્રવર્તી ભરત રાજાના જેટલા મહાપુણ્યશાળી હજારો મહાત્માઓના દાદા. આ દાદા એટલે અંદર પરમાત્મા પ્રગટ થઈ ગયેલા હોય, બહાર વ્યવહારમાં ઓળખાતા પ્રગટ પરમાત્મા. જાણી લો કે મનોજ રૂપમાં દિવ્ય ઓમકાર આવ્યો, જ્ઞાનાગ્નિ જ્યાં અવિરત રહ્યો, સ્વપ્રતાપે વિશુદ્ધ. આવ્યો આવ્યો અગમ પથનો ભૂમિયો આ અજોડ, ખોલાવી લો સ્વરૂપ સુખના દ્વાર અત્રેવ અદ્ય, ખોલાવી લો સ્વરૂપ સુખના દ્વાર અત્રેવ અદ્ય. અત્રે પૂજ્ય દાદાજીના દિવ્ય ઓમકાર સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. પૂજ્ય દાદાજી માનુષી તનુધારી છે, પણ પોતે દિવ્ય ઓમકાર સ્વરૂપ છે. ઓમકારના 9 વિભાગોનું જ્ઞાન ધારણ કરનાર મહાન અને અમર સદ્ગુરુ કરતાં પણ તેઓ મહાન છે. તેઓ અક્ષરાતીત પદમાં છે અને તેથી જ નૈમિતિક રૂપે દીક્ષા પામનાર પ્રજ્ઞાનમ બ્રહ્મ થાય છે. આ અલૌકિક ઓમકારનો સાર પામતા ઘણાને ઘણા અવતાર થઈ ગયા. ઘણાએ પોતાના રાજપાટ પણ તૃણની માફક છોડ્યા. દુર્લભ એવી આત્મસિદ્ધિ તેઓ 2 ઘડીમાં કરાવી આપે છે. નાદ નહીં, અનાહત નાદ નહીં, પરંતુ
મૂળ શુદ્ધાત્મા ભગવાનનું પ્રાગટ્ય જ્યાં છે અને જ્યાં સ્વપ્રતાપે વિશુદ્ધ જ્ઞાનાગ્નિ અવિરત નિરંતર રહ્યો છે તેવો આ અગમપથનો મોક્ષ માર્ગનો ભૌમિયો છે. તો હે મુમુક્ષુઓ, તમે અહીંયા જ અને હમણાં જ તમારા સ્વરૂપના સુખના દ્વાર ખોલાવી લો. જેના મોક્ષ માર્ગના દ્વાર ખુલી ગયા છે એવા આ પ્રવીણ મહાત્માની જગતના જનોને આજીજી ભરી વિનંતી છે. મહાત્માઓ પોતે જે સુખ પામ્યા છે તે સર્વને પમાડવાની કલ્યાણ ભાવના અહીં સ્પષ્ટ તરી આવે છે. આ માર્ગ મોક્ષનો માર્ગ છે. હું કોણ છું એ પોતાની જાતે જાણી શકાતું નથી, પણ તેથી જ કુદરતમાં જ્ઞાની પુરુષની વ્યવસ્થા છે. જે તરણ તારણ હોય તે જ બીજાને તારી શકે છે, છોડાવી શકે છે. પૂજ્ય દાદાજી દિવ્ય ઓમકાર છે. તેમનામાં નિરંતર જ્ઞાનાગ્નિ ધખી રહ્યો છે. નિરાલંબ આત્મા સ્વપ્રતાપે વિશુદ્ધ છે. તેઓ મોક્ષ માર્ગના સંપૂર્ણ જાણકાર છે અને એ રીતે જ તેમનું અત્યંત દુર્લભપણું કહેવાય છે. સમસરણ માર્ગમાં આવા દુષમ વિષમ કરિકાળમાં આવા પ્રગટ દિવ્ય ઓમકારનો ભેટો થઈ જવો વગેરે કેવી આશ્ચર્યકારક ઘટનાઓ છે. ભાનુભદ્ર ને ઉજાડે અવની તળજે ગાઢ અંધારગ્રસ્ત. किन्तु दादा अजब अरूपी ज्ञान भानु अनंत, जेनी कृपा कठण कथवी शब्द तो मात्र शब्द. जेनी कृपा कठण कथवी शब्द तो मात्र शब्द. અહીં પૂજ્ય દાદાજીમાં પ્રગટ થયેલા કેવળ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા દાદા ભગવાનનો તથા પ્રગટ પરમાત્મા સ્વરૂપ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો એમ દ્વિવિધ ઉલ્લેખ છે. પૂર્વ દિશામાં ભદ્રભાનુ સહજ રીતે ઉદિત થાય છે અને તે ગાઢ અંધારાથી ગ્રસ્ત પૃથ્વી તળને પ્રકાશમાન કરે છે. જીવ સૃષ્ટિ માટે સૂર્યની હાજરી ભદ્રા છે. તે ભૌતિક ચેતનાપૂરક હોવાથી તે રીતે ભદ્રા કલ્યાણકારી પણ છે. પરંતુ અક્રમ વિજ્ઞાની પૂજ્ય દાદા ભગવાનમાં પ્રગટ થયેલો જ્ઞાન સૂર્ય અજબ, અરૂપી અને અનંત છે. સ્વ પર પ્રકાશક આત્માની અનંત શક્તિઓ છે. આ જ્ઞાન ભાનુ સર્વ રીતે નિરાલંબ છે, સ્વયં સિદ્ધ છે. આવા પરમાત્મા જ્ઞાની પુરુષ દાદા ભગવાનને વશ વર્તે છે. એમની કૃપા અવર્ણનીય છે. શબ્દ એ તો શબ્દ જ છે. તે આ અનંતને પરમાનંદ સ્વરૂપીને કઈ રીતે વર્ણવી શકે? પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના નિમિત્તે તેમનામાં પ્રગટ થયેલા પરમાત્માની કૃપા જેની પર ઉતરી ગઈ તેનો બેડો પાર થઈ ગયો. અક્રમ શ્રી સુભાગી દાદામાં જે સહજ પ્રગટી મૂળ પરમાત્મ લક્ષ્મી.
તેની સામે જગતભરની તુચ્છ છે સર્વલક્ષ્મી. વાસંતી શ્રી સુરપતિ ધનુ શારદ પૂર્ણ ચંદ્ર. વાસંતી શ્રી સુરપતિ ધનુ શારદ પૂર્ણ ચંદ્ર. અહીં આ પદમાં અક્રમ સ્ત્રીનું વિલક્ષણપણું બતાવવામાં આવ્યું છે. સંયુગોવાળા જગતમાં રૂપી પૂતગલ પરમાણુઓની પણ લક્ષ્મી શોભા હોય છે. વર્ષા ઋતુ જેની વસંત છે એવી વિષ્ણુકાંતાને, જે એક પ્રકારનું લીલું ઘાસ છે, પોતાનું સૌંદર્ય હોય છે. મધુમાસ ખીલ્યો હોય ત્યારે ચોમેર વાસંત સ્ત્રીનું સામ્રાજ્ય ફેલાયેલું હોય છે. મેઘધનુષની પણ પોતાની આગવી શોભા હોય છે. પણ આ બધી શોભાઓ વિનાશી સ્વભાવી અને વિકારાધીન હોય છે. પૂજ્ય દાદાના શુદ્ધ વિશ્રસા પરમાણુવાળા દેહમાં મૂળ પરમાત્મા શ્રી 10 લાખ વર્ષે એક વખત પ્રગટ થયા છે, જે અક્રમ શ્રી કહેવાય, જે ત્રિભુવનની સમૃદ્ધ શોભા રૂપ છે. આવી લોકોત્તર દિવ્ય અને તેમાંય વિરલ અક્રમ લક્ષ્મીની આગળ આખા જગતની લક્ષ્મી તુચ્છ છે. પછી ભલેને તે વાસંતી સ્ત્રી હોય, મેઘધનુષની સુંદરતા હોય, કે પછી શરદ ઋતુના ચંદ્રની સ્ત્રી હોય, ક્યાં ઉપરોક્ત પ્રકારની વિનાશી તુચ્છ સ્ત્રી અને ક્યાં અલૌકિક અક્રમ સ્ત્રી. આ નિરાલંબ અક્રમ સ્ત્રી અવર્ણનીય છે. જેને આ આત્મસ્ત્રીની પ્રાપ્તિ થઈ છે તે મહાત્માઓ જગત કલ્યાણના નિમિત્તો છે. તેઓ ખરેખર ધન્ય છે. આત્મવિજ્ઞાની દાદા, મૂક્યા શબ્દો રુચિકર બધા, ને લીધો શક્ય તોષ. કિંતુ દાદા અનુપમ અને કલ્પનાતીત છેક. આ પ્રાગટ્ય અતિ અકળ છે, મૂળ જેનું અગમ્ય. આ પ્રાગટ્ય અતિ અકળ છે, મૂળ જેનું અગમ્ય. પૂજ્ય દાદા માટે અત્ર તત્ર સર્વત્ર ઘણા ઉચ્ચ વિશેષણો વપરાય, પણ પ્રવીણને તો દાદામાં જ તૃપ્તિ છે. બ્રહ્મજ્ઞાની, દેવોના સમુદાયને પ્રિય આત્મવિજ્ઞાની યથાયોગ્ય શબ્દો દ્વારા દાદાનો ગુણાનુવાદ કર્યો અને શક્ય એટલો સંતોષ લીધો. પરંતુ દાદા તો અનુપમ છે, કલ્પનામાં ન આવે એવા છે, અમાપ છે. આ પ્રાગટ્ય જ રહસ્યમય છે, અકળ છે, એનું મૂળ અગમ્ય છે. એને કોઈની સાથે સરખાવવા જતાં અનાયાસે વિરાધના થઈ જવાનો સંભવ રહેલો છે. આ દાદા અગોચર છે, અગમ્ય છે, અવર્ણનીય છે. સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન વગર એમના જેમ છે તેમ દર્શન શક્ય નથી. એ કોઈ અલંકારોથી અલંકૃત થઈ શકે તેમ નથી, કારણ કે જીવ માત્રમાં નિરાંતે બેઠેલા તે પોતે જ આખા બ્રહ્માંડનો શણગાર છે. તેથી આ દાદા એ તો દાદા જ છે અને એ રીતે જ એમાં જ સાચી પૂર્ણ તૃપ્તિ છે.
એકના એક લાલ અંબાલાલ સ્વજન સહુના તત્વદર્શી અગાધ મૌની દાદા મન હર અહો અક્રમેશ્વર્ય દાતા સ્વામી સિમંદર પ્રભુ તણુ પૂર્ણ છત્ર પ્રદાતા સ્વામી સિમંદર પ્રભુ તણુ પૂર્ણ છત્ર પ્રદાતા. આ પદમાં જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો વિશિષ્ટ પ્રકારે ગુણાનુવાદ છે. શ્રી અંબાલાલ મુળજીભાઈ પટેલ એટલે કે જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન હાજરા હજુર અંબા માતાના સહજ વિરલ એકના એક લાલ છે. મૂળાત્મા સહજ છે અને તેમની પ્રકૃતિ પણ સહજ થઈ ગઈ. માલિકીપણાનો સદંતર અભાવ થયો. શુદ્ધ વિશ્રસા પરમાણુવાળી સહજ પ્રકૃતિ અને સહજ આત્મા અદ્ભુત સમતુલન. પરમાણુ સ્વચ્છ થઈ જતાં આત્મપ્રકાશ અસીમિત થયો. અંબા માતા સહજ પ્રકૃતિ દેવી છે અને સહજ દાદા હજુ વ્યવસ્થિતને તાબે હોય માં અંબાના સહજ વિરલા એકના એક લાલ કહેવાયા છે. એમનું આવું લાલપણું તાત્વિક દ્રષ્ટિએ જગતમાં અલંકાર રૂપ છે. આવા સહજ દેવી અને આવા સહજ દાદા, આવા માતૃશ્રી અને આવા અક્રમશ્રી દાદાશ્રી. માતાએ જ હાજરા હજુર રહીને લાલને વ્યવહારમાં સંભાળવાનો. અંબાલાલ તો સ્વપદ આરૂઢ છે, નિરંતર સ્વપરિણીતિમાં જ છે. તો પછી માં અંબા જ બધું સંભાળી લે ને. આવા જ્ઞાની પુરુષ દાદા ભગવાન સર્વના સ્વજન છે, સર્વને પોતાના જ લાગે છે. એમને કોઈની સાથે કિંચિત માત્ર પણ ભેદભાવ નથી. તેઓ પ્રેમ સ્વરૂપ પ્રગટ પરમાત્મા છે. સર્વમાં સર્વત્ર હું જ છું એવો અનુભવ એમને નિરંતર છે. પરમાત્મા યોગ પ્રત્યક્ષ થયો છે. છ તત્વોને જ્ઞાન ચક્ષુથી જોનાર તે તત્વદર્શી છે. અસીમિત જ્ઞાન હોવાથી અગાધ છે. આ જ્ઞાનને કોઈ અવધિ નથી. જ્ઞાની પુરુષ ગુફામાં ના હોય એ તો જગત કલ્યાણ અર્થે સમાજમાં વિચરતા હોય. નિરંતર સ્વપદમાં સ્થિત દાદા મહામુનિ છે. તેઓ અનેક રીતે મનહર છે, જેના મૂળમાં અક્રમ ઐશ્વર્ય છે. એકવાર જેણે એમને જોયા તે વ્યક્તિ જિંદગીભર તેમને ભૂલે નહીં. વળી મનહર કળામાં શું હોય છે કે તે વ્યક્તિ બીજાની શક્તિઓને દ્રષ્ટિ માત્રથી ખેંચી લે. જેમ કે શ્રી કૃષ્ણ ભગવાન પાસે તેવી મનહર કલા હતી જે શ્રી રામચંદ્રજી પાસે ન હતી. અહીં તો દાદાજી માંગતાની સાથે જ શક્તિઓ આપે છે, ને તે પણ કેવી? જગત કલ્યાણ કરવા માટેની પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો તે મુખ્ય વાત છે. કર્તા પદનો અભાવ છે. કોઈને અશક્ત કરવાનું અક્રમ વિજ્ઞાનમાં નથી. મોક્ષ માટે સશક્ત થવાની, સશક્ત કરવાની બધી જ ચાવીઓ દાદાજી આપી ગયા છે. અને એ રીતે દાદાજી મનહર છે. નમસ્કાર વિધિ, ત્રિમંત્રો, નવકલ્મો, 5 આજ્ઞાનું પાલન, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અને પૂજ્ય દાદા ભગવાનની આજ્ઞાથી આ પ્રવીણ દ્વારા લખાયેલું જીવન મુક્તાષ્ટક વગેરે અલૌકિક સિદ્ધિ આપેલી અલૌકિક સિદ્ધિ વસ્તુઓ છે. અને આ મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન વર્ધમાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીનો સાંધો પણ કોણે મેળવી આપ્યો? શ્રી સિમંદર સ્વામી પ્રભુનું પૂર્ણ છત્ર સંપૂર્ણ રક્ષણ કોણે મેળવી આપ્યું? કોની કૃપા કરુણાના પ્રતાપે શ્રી સિમંદર સ્વામી ભગવાનના 4 હાથ આ હજારો મહાત્માઓ ઉપર છે? ઉપરોક્ત લબ્ધિઓ છે તો જ મહાત્માઓ જગત કલ્યાણ કરી રહ્યા છે અને કરશે. જ્યાં મહાત્માની હાજરી ત્યાં દાદાની હાજરી, જ્યાં મહાત્મા ત્યાં દાદા, પૂર્ણ છત્ર પ્રદાતા દાદા.
सरिता। दादाजी तो त्रिभुवन तणा शीलपूर्णाप्त चंद्र। दादाजी तो अक्रम पदे मूळ कल्याण सिद्ध। दादाजी तो अक्रम पदे मूळ कल्याण सिद्ध। અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાજી સાક્ષાત અવિચળપણું જ છે, સ્નિગ્ધતા જ છે, અહિંસા જ છે. પૂજ્ય દાદાજી ત્રણેય લોકના કેવળ ચારિત્રથી પૂર્ણ મૂળ આપ્ત ચંદ્ર છે, જેની બોધ કળાઓનો કદાપી ક્ષય નથી. પૂજ્ય દાદાજી જ્યાં કોઈ કર્મ નથી એવા અકરમ પદમાં બિરાજેલા છે અને તેઓ અન્યને પણ નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર છે. મૂળ કલ્યાણ સ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર તે મૂળ કલ્યાણ સિદ્ધ છે. અહીં મહાત્મા અને દાદાજીનો અભેદ છે. ઉપમેય અને ઉપમાનનો અભેદ 6 જગ્યાએ થયેલો છે અને એક જ પદમાં 6 રૂપક અલંકાર થયેલા છે. અરૂપીનું રૂપ બતાડનાર પૂજ્ય દાદાજીને વિશેષણો કરતાં ભાવ વધારે પ્રિય હતો. અહીં આ પદોમાં પણ ઉપમા કે ઉત્પ્રેક્ષાઓ નથી, પરંતુ રૂપક છે. પૂજ્ય દાદાજીને અવિચળ, સ્નિગ્ધ, અહિંસક, સામાન્ય સરિતા, સામાન્ય ચંદ્ર કે સામાન્ય લૌકિક સિદ્ધ આ પ્રવીણ કેવી રીતે કહી શકે? અરૂપી પરમાત્મા બતાવનાર પૂજ્ય દાદાજી માટે શબ્દો ફિક્કા પડી જાય છે. માટે સૂક્ષ્મ ભાવમાં જવું યોગ્ય દેખાય, જેથી સાપેક્ષતાને આધારે ઊભી થતી ક્ષણભંગુરતા કે વિનાશીપણાની છાપ પણ ના પડે. જગતમાં જે જોવા ના મળે તેવું અદ્ભુત ગુણ શક્તિ ષટક અત્રે નિરૂપાયું છે, જે પૂજ્યશ્રીએ બતાવેલું છે અને એ રીતે પ્રવીણને પદમાં નિરાશ નથી કર્યો. અહીં પૂજ્યશ્રીના ગુણાનુવાદનો અને તેમની નૈમિત્તિક કૃપાથી મહાત્માને સ્વતંત્રપણે પ્રગટતા ભાવોનો સંગમ છે. આવું સંગમ સ્થાન સર્વે મહાત્માઓ તથા વર્તમાનના અને ભવિષ્યના સર્વે સત્સંગીજનો માટે સદાય ખુલ્લું છે. અહીં પૂજ્યશ્રીને માટે પ્રગટ થયેલા શીલ, પૂર્ણાપ્ત ચંદ્ર તથા મૂળ કલ્યાણ સિદ્ધ શબ્દ સમૂહોને એની સમગ્રતાના રૂપમાં અને તેના હાર્દને જેમ છે તેમ સમજાવવા અતિ મુશ્કેલ છે. એનો ઉગમ ઘણે ઊંડેથી છે, ઘણે દૂરથી છે, છતાં પ્રવીણે તેને ઝીલ્યા છે. માટે એને ચૂથવાનું જરાય યોગ્ય લાગતું નથી. મહાત્માઓને એની મેળે જ સમજાઈ જશે. આ પદોનું ચિંતન મહાત્માઓને શુક્લ ધ્યાનની શ્રેણી માંડવાનું કારણ બનશે. वाल्मीकि श्री मुनिवर अहो व्यास आदि कवि बे ने मूर्धन्य ललित पद श्री कालिदास प्रसन्न हर्षदंडी भवभूति तथा मादने 12 बीज साक्षी दादा कवन फळनो स्वाद सर्वाति श्रेष्ठ साक्षी दादा कवन फळनो
स्वाद सर्वाति श्रेष्ठ। આ પદમાં કેવળ જ્ઞાન સ્વરૂપ દાદાના કવન ફળની સર્વાતિ શ્રેષ્ઠતા નિર્દિષ્ટ કરવામાં આવી છે. જેમણે વાણીરૂપી દ્વાર બનાવ્યું છે તેવા વાલ્મીકી અને વ્યાસ આદિ કવિઓ છે જે આલંકારિકોને પણ માન્ય છે. ત્યાર પછી લલિત પદોની સ્ત્રીથી વિભૂષિત મહાકવિ કાલિદાસ કવિ કુલગુરુ પદે પ્રસન્ન બિરાજે છે. કઠોળ દ્રઢબંધવાળો હર્ષ કવિ અંદરથી મૃદુ છે. કાવ્ય પુરુષાર્થના પ્રતિકરૂપ કવિ દંડી અને પદવાક્ય પ્રમાણજ્ઞ જતુકર્ણી પુત્ર ભવભૂતિ કે જેણે રામના કરુણ રસને ખૂબ પીધો છે અને અન્નને પીવડાવ્યો છે, જે પથ્થરને પણ રડાવી શકે છે અને વજ્ર જેવા કઠોર હૃદયને પણ પીગળાવી શકે છે, તે અને ઉપમા અર્થ ગૌરવ પદ લાલિત્ય જેવા ઉદાત્ત 3 ગુણોથી યુક્ત માઘ કવિ અને રવિ જેવો તેજસ્વી અર્થભારવાળો ભારવી કવિ વગેરે અનેક મહાકવિઓ અને એમની રચનારૂપી ફળોના સ્વાદ લૌકિકતાના પ્રાંગણમાં વિનાશી પ્રસન્નતા જરૂર બક્ષે છે. પરંતુ આવા ઉત્કૃષ્ટ છતાંય લૌકિક એવા કાવ્યાસ્વાદનથી મનુષ્યભવની સફળતારૂપ મોક્ષ ફળની પ્રાપ્તિ થતી નથી. જ્યારે પૂજ્ય દાદા ભગવાન જ જેમાં ચેતન બીજ છે તેવા આ કવન ફળનો સ્વાદ સર્વાતિ શ્રેષ્ઠ છે, તેના સાક્ષી પૂજ્ય દાદાજી છે. જે પ્રાચીના તિલક સરખો ઉગતો બાલબાનો, તે શોભાવે પૃથ્વી તળને આભલાને રૂપાળું. આ વિજ્ઞાની યુગ યુગ જૂના દ્વાંતનો ધ્વસ્ત કરતા, શાસ્ત્રોમાં જે કદી નહીં જડે જ્ઞાન ભાનું સ્વયં આ. શાસ્ત્રોમાં જે કદી નહીં જડે જ્ઞાન ભાનું સ્વયં આ. આ પદને રૂપક અને ઉપમા અલંકારોએ અજવાળ્યું છે. પૂર્વ દિશામાં ઉગતો બાલ સૂર્ય પૂર્વ દિશાના કપાળમાં લાલ ચાંદલા જેવો દેખાય છે. આ બાલબાનું પૃથ્વી તળને અને આકાશને અજવાળે છે અને રૂપાળું બનાવે છે. રાત્રિનો અંધકાર સૂર્યોદયથી નાશ પામે છે. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ સૂર્યથી ઘણા લાભ થાય છે, પરંતુ જીવની સ્વરૂપ અજ્ઞાનતારૂપ અંધકારને આ સૂર્ય દૂર કરી શકતો નથી. સૂર્ય જ્ઞાન પ્રકાશ નથી આપી શકતો. જ્યારે અક્રમ વિજ્ઞાની પૂજ્ય દાદા ભગવાન તે એક એવા સૂર્ય છે કે જે જીવના યુગો જૂના અજ્ઞાનરૂપી અંધકારનો 2 ઘડીમાં નાશ કરી શકે છે અને સ્વરૂપ પ્રકાશિત કરી આપે છે. શાસ્ત્રોમાં જે વર્ણનો છે તે તો શબ્દમાં છે. જ્ઞાની પુરુષ તો પ્રગટ જ્ઞાન સૂર્ય છે. તેમના નિમિત્તે જીવ શિવ થાય છે. તેમની કૃપા કરુણાથી જીવને પોતાના સિદ્ધત્વનું ભાન થાય છે. પ્રગટ જ્ઞાની પુરુષની કૃપા પંગુતાનો નાશ કરનારી અને નિરાલંબ આત્માની પ્રાપ્તિ કરાવી આપનારી છે. આ બધી દિવ્ય વસ્તુઓ શાસ્ત્રમાં શબ્દ સંજ્ઞાથી છે. વાસ્તવમાં તેની પ્રાપ્તિ પ્રગટ જ્ઞાની પુરુષની કૃપા થકી જ થઈ શકે છે. પૂર્વ દિશારૂપી સ્ત્રી વિશાળ ગગનપટ રૂપી તેનું કપાળ, તે કપાળમાં ચાલ્લારૂપી ઉગતો બાલ સૂરજ અને
પૂજ્ય દાદારૂપી જ્ઞાન ભાનુ જાણે કાવ્ય પટાંગણમાં અલંકારોના રંગબેરંગી ફૂલો ઉગી નીકળીને મહેકી રહ્યા છે. આ મહેક પરમાર્થ સંકિતની છે. આ દર્શક સર્વનામથી પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો તથા તેમનામાં પ્રગટ થયેલા કેવળ જ્ઞાન સ્વરૂપ દાદાનો એમ દ્વિવિધ ઉલ્લેખ છે. પ્રગટ છે સાનમાં ઓળખી લો. આ તો જ્ઞાની વચન બળ છે જે ન છે કી શકાય. આ તો જ્ઞાની પુરુષ ગૃહસ્થી વેશમાં છોડશો ના. પીતા જેણે જગ વિષ બધા નીલકંઠ સુહાય. પીતા જેણે જગ વિષ બધા નીલકંઠ સુહાય. આ પદમાં અક્રમ વિજ્ઞાની, વેદ વિજ્ઞાની પૂજ્ય દાદાજીની ઓળખાણ કંઈક જુદી જ રીતે આપવામાં આવી છે, જેથી કરીને દાદાજીને ઓળખવામાં સહાય થાય. જ્ઞાની પુરુષ એટલે પ્રગટ પરમાત્મા છે. એમને સાંડમાં ઓળખી લેજો. બહુ શું કયા કરવાનું હોય. એમની વાણી નૈમિત્તિક હોય છે. એમનું વચનબળ એવું હોય છે કે જેને ત્રણેય કાળમાં કોઈ છેકી ન શકે. સતને સ્પર્શીને નીકળતી વાણી સરસ્વતી છે. એમાં રહેલો અર્થ અચૂક ફળે છે. ગૃહસ્થી વેશમાં છે પણ આત્માના એક્સપર્ટ છે. અક્રમ એમના દ્વારા નીકળ્યું છે અને તે પણ આ દુષ્મકાળમાં આશ્ચર્યકારક ભેટ છે. આવા જ્ઞાનીને તું જરાય ના છોડીશ. તે ક્યારે સમય પાકે અને ઓપરેશન કરે તે કહેવાય નહીં. માટે તેની પાછળ પાછળ વિનયપૂર્વક ચાલ્યો જજે. કોક દાડો તારો બેડો પાર થઈ જશે. તું જાણે છે કે આ જ્ઞાની દાદા કોણ છે? એ તો નીલકંઠ છે. એણે સંસારે પાયેલા બધા જ ઝેર સમતા ભાવે પીધા છે અને કલ્યાણ સ્વરૂપ તરણ તારણ શિવજી બન્યા છે. તે કેવા શોભે છે! નિર્ભય પ્રેમ સ્વરૂપ દાદા ઓમ નમઃ શિવાય છે. ઘાટ હીણો નાવે તોલે શિવ શિર સર્યો ઓઘ ભાગીરથીનો. વાણી તારી પ્રવહિત થતી કર્મના બંધ તોડે. છોડી સુદાસુર ગણ અહો દર્શને દોટ મેલે. છોડી સુદાસુર ગણ અહો દર્શને દોટ મેલે. આ પદમાં પૂજ્યશ્રીમાંથી વ્યક્ત થતા ઉગાડા પરમાત્માનું વર્ણન છે. પૂજ્યશ્રીની આંખોમાંથી ઘાટ વગરનો પ્રેમ જર જર વહી રહ્યો છે. એમના આ પ્રેમ પ્રવાહની તોલે તો શિવજીના શિર પરથી સરેલો ભાગીરથીનો પ્રવાહ પણ ન આવી શકે. હે દાદા ભગવાન, તમારી વાણી કર્મના બંધ તોડી નાખે છે. આવા પ્રગટ પરમાત્મા સ્વરૂપ તમારા દર્શનને માટે
દેવોનો સમુદાય સુધા છોડીને દોડતો આવે છે. જ્ઞાની પુરુષના વાસ્તવિક લોકોત્તર ગુણોને કોની સાથે સરખાવી શકાય? ઉપમેય કે ઉપમાનની ઉત્કૃષ્ટતા કે નિકૃષ્ટતા લાવીને પણ શું કરવાનું? જ્યાં મૂળ આત્માના અન્વય ગુણો સ્વાભાવિક રીતે જ પ્રવર્તતા હોય ત્યાં વિનાશી વ્યતિરેકનું શું કરવું? ચેતન પ્રેમ અને ચેતન વાણી છે જ્યાં, તે પ્રગટ પરમાત્મા સ્વરૂપ જ્ઞાની પુરુષને કોની સાથે સરખાવી શકાય? જ્ઞાની પુરુષની આંખમાં પરમાત્મા દેખાય. ઓમકારની બધી જ માત્રાઓ ઓળંગીને તત્વગતિમાં પહોંચેલા દાદાજીને કેવી રીતે વર્ણવી શકાય? પ્રત્યક્ષ સરસ્વતીના દર્શનથી, શ્રવણથી કેવળ જ્ઞાનનું બોધબીજ વવાઈ જાય છે. ઉપયોગમાં પણ જેને ઉપયોગ રહે છે, પૂજ્ય દાદાજીના દર્શન કરવા માટે દેવો દોટ મેલે એમાં શી નવાઈ છે? અહીં જ્ઞાનીના દર્શનની દુર્લભતાનું નિરૂપણ છે. એમની અમૂલ્યતા ધ્વનિત કરવામાં આવી છે. જ્ઞાની વારંવાર હોય નહીં, અને તેમાંય આવા અક્રમ વિજ્ઞાની દાદા તો 10 લાખ વર્ષે કદાચ જ થાય.